વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં જાહેરમાં મારામારીનો બનાવ બન્યો છે। બે જૂથ વચ્ચે જાહેરમાં લાકડીઓથી મારામારી થઈ। બે જૂથના લોકો લાકડીઓ લઈને એકબીજા પર તૂટી પડ્યા। મારામારીમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા। મારામારીનો વિડીયો વાયરલ થયો। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। વડોદરાનો આ બનાવ જ્યાં બે જૂથ સામસામે આવી ગયા તો સોમા તળાવ વિસ્તારની આ ઘટના જાહેરમાં મારામારી થઈ। બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી, લાકડીઓથી મારામારી થઈ। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, વિડીયોમાં બે જૂથ સામસામે લડાઈ કરી રહ્યા છે, મારામારી કરી રહ્યા છે, શું વિગતો? બિલકુલ થી જો આ મારામારીની ઘટનાની વાત કરવામાં આવે તો અત્યારે આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। દ્રશ્યો જોતા એમ લાગી રહ્યું છે કે વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે છે તે સતત કથળી રહી છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ જે છે તે વડોદરા શહેરમાંથી અવારનવાર સામે આવતી હોય છે। ત્યારે આ મારામારી કયા કારણોસર થઈ તેનું સ્પષ્ટ કારણ જે છે તે સામે આવી શક્યું નથી। આ વિડીયો અત્યારે પોલીસ પાસે પણ પહોંચ્યો છે અને પોલીસે આ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે। મારામારીની ઘટનામાં વિડીયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે તેમની શોધખોળ જે છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। એ તેમને દબોચ્યા બાદ તેમની પૂછપરછ કરાશે અને ત્યારબાદ જ મારામારી થવાનું જે કારણ છે તે સ્પષ્ટ થઈ શકશે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। વડોદરામાં લાકડીઓ લઈને એકબીજા પર બે જૂથો તૂટી પડ્યા, એકબીજા પર મારામારી કરતા નજરે પડ્યા, જેનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સોમા તળાવ વિસ્તારની આ ઘટના, કયા કારણોસર આ બંને જૂથ સામસામે આવ્યા તે હજુ સ્પષ્ટ નથી। પોલીસ તપાસ બાદ આખી વિગતો ખુલશે કે કયા કારણોસર બંને જૂથ બાખડ્યા હતા। લાકડી લઈને એકબીજા પર તૂટી પડ્યા, મારામારી પર ઉતરી આવ્યા અને તેના વિડીયો પણ સામે આવ્યા છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોએ ભરડો લીધો। દૂષિત પાણીથી 130 લોકો ટાઇફોઇડની ચપેટમાં આવ્યા। સેક્ટર 24, 25, 26 અને આદિવાડીમાં ટાઇફોઇડના કેસો વધુ નોંધાયા છે। પીવાના પાણીમાં લીકેજ હોવાના કારણે ટાઇફોઇડના કેસ વધ્યા હોવાની જાણકારી। કેસ વધતા ગાંધીનગર આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સિવિલ ખાતે દર્દીઓ સાથે મુલાકાત કરી। ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં પણ ઇન્દોરવાડી થઈ છે। ગાંધીનગરમાં પણ ઇન્દોર શહેરની જેમ દૂષિત પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે। દૂષિત પાણી પીવાથી શહેરમાં ટાઇફોઇડના કેસોમાં ઉછાળો આવ્યો છે, જેના કારણે 130 લોકો ટાઇફોઇડના ભોગ બન્યા છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 130 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। રોગચાળાને પગલે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે અને આરોગ્ય વિભાગે 40 જેટલી ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી અને પીવાની પાઇપનું સમારકામ હાથ ધર્યું છે। ટાઇફોઇડની અંદર સંપડાયેલા છે એવા સૌ લોકોની ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ અને તમામ લોકો એક સારી રીતે અહીંયા ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે હું કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, મેયરશ્રી અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા। ખાસ કરીને 22 ડૉક્ટરોની ટીમ બનાવવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે। તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે। આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ 3-1 વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની, એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યૂ લીધેલો હતો। સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇસ્યુઝ હતા જેના કારણે ટાઇફોઇડમાં સંપડાયેલા છે એને ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ડિસેમ્બરમાં 600 કેસીસના બ્લડ સેમ્પલ આવ્યા હતા, એમાંથી 130 પોઝિટિવ હતા। છેલ્લા 3 ડેઝમાં અમારા કેસ વધ્યા છે અને 130 પોઝિટિવ આવ્યા છે। એમાંથી પીડિયાટ્રિક પેશન્ટ્સ વધારે છે। 109 એડમિશન્સ છે અત્યારે F2 E2 વોર્ડમાં અને એક નવું વોર્ડ સ્ટાર્ટ કરેલું છે। એડલ્ટમાં મેડિસિન ઓપીડીમાં 50 પેશન્ટ્સ ડેલી એપ્રોક્સ આવે છે, એમાંથી 25 એડમિશન થાય છે।
અને બધા પેશન્ટ સ્ટેબલ છે, ટ્રીટમેન્ટ સારી થઈ રહી છે. મે બી પાણીના કારણે હોઈ શકે, કારણ કે બીજું તો બહારનું એને કંઈ ખાધું નથી એવું, અને અઠવાડિયેથી એને તાવ ચડ ઉતર કરતો હતો. 2-3 દવાખાને બતાવ્યું હતું, પછી અહીંયા રિપોર્ટ હું કરાવ્યો તો ટાઇફોઇડ આવ્યું. અમે સેક્ટર 24માં રહીએ છીએ. પાણી ખરાબ આવવાને કારણે ટાઇફોઇડ થઈ ગયો એટલે એડમિટ કરવી પડી. કેટલા દિવસથી પાણી ખરાબ આવતું હતું? ઘણા દિવસોથી આવતું હશે, કેમ કે 10 દિવસ જેવો થયો ફીવર હતો, પછી અમે અહીંયા રિપોર્ટ ને બધું કરાવ્યું તો ટાઇફોઇડ આવ્યો. વલસાડના અબ્રામા ધરમપુર રોડ પર બેફામ દોડતા એક ટેમ્પો ચાલકે ટ્રિપલ અકસ્માત સર્જ્યો હતો. પરાગબાગ સોસાયટીની નજીક એક ટેમ્પો ચાલકે 2 કારને અડફેટે લીધી હતી. એક કાર ચાલક રોડ પરથી ટર્ન મારી રહ્યો હતો, ત્યારે ઉભેલી અન્ય કારને પાછળથી ટેમ્પોએ ટક્કર મારતા બંને કાર પણ ટકરાઈ હતી. ટ્રિપલ અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોકે સદનસીબે ઘટનામાં વાહનોમાં સવાર તમામ લોકોનો બચાવ થયો હતો. આ ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થયું હતું અને ટેમ્પો ચાલક સામે રોષ વ્યક્ત કર્યો હતો. સમાચાર વલસાડથી બેફામ કન્ટેનરનો વિડીયો વાયરલ થયો છે. કન્ટેનરે બાઇક ચાલકને અડફેટે લીધો, રસ્તા પર બેફામ રીતે વાહન ચલાવ્યું. વલસાડ જિલ્લામાં હાઈવે પર બેફામ રીતે દોડતા એક કન્ટેનરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સતત વાહનોની અવરજવર વચ્ચે કન્ટેનર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી કન્ટેનર ચલાવી પોતાની સાથે હાઈવે પરથી આવતા જતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના પણ જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. આ કન્ટેનર ચાલકે પૂર ઝડપે વાહન ચલાવ્યું હતું અને આ દરમિયાન સામેથી આવતા જતા વાહનો માટે જોખમ ઊભું થયું. એટલું જ નહીં, બેફામ રીતે કન્ટેનર ચલાવતા આ ચાલકે પસાર થઈ રહેલા એક બાઇક ચાલકને પણ અડફેટે લીધો હતો. આથી તે બાઇક સાથે રોડ પર પટકાવ હતો. જોકે સદનસીબે બાઇક ચાલકનો જીવ બચી ગયો. આ કન્ટેનર ચાલકના બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના દ્રશ્યો પાછળથી આવતા અન્ય એક બાઇક ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા. વાયરલ થઈ રહેલા આ વિડીયો વલસાડ ધરમપુર રોડનો હોવાની ચર્ચા છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સમાચારોમાં આગળ વધીએ. જામનગરથી સમાચાર, જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની છે. પાર્ક કોલોની નજીક કારે અકસ્માત સર્જ્યો. પૂરપાટ ઝડપે એક્ટિવા ચાલકને અડફેટે લીધા, મહિલાને અકસ્માતમાં ઈજાઓ પહોંચી. સમગ્ર મામલે સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઘણા સમયથી નાગરિકો પૂરપાટ ઝડપના કારણે નિર્દોષ નાગરિકોને ભોગ બનવું પડતું હોય છે અને આ વખતે પણ જામનગરમાં એ જ પ્રકારની ઘટના બની. પૂરપાટ ઝડપે આવતી આ કાર, આ રફતાર જેના કારણે એક વૃદ્ધ મહિલાને ઈજા પહોંચી છે. સિટી બી ડિવિઝન પોલીસે આ અંગે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પાર્ક કોલોની નજીક આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલક મહિલા અડફેટે આવતા જ ઈજાગ્રસ્ત થયા હતા. યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુનો આતંક, યાત્રિકોની ભીડ વચ્ચે પશુ ભડકતા નાસભાગ મચી. ઘટનામાં 2 થી 3 લોકોને ઈજા પહોંચી. પૂનમના દિવસે યાત્રિકોની ભીડ જામી હતી. યાત્રિકોની ભીડ વચ્ચે પશુએ કેટલાક વાહનોને નિશાન બનાવ્યા. યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુઓના કારણે લોકો ઘાયલ થઈ રહ્યા છે. બહુચરાજીમાં રખડતા ઢોરના કારણે લોકો પરેશાન છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે પ્રશાસન હવે તો કાર્યવાહી કરે, હવે તો જાગે. આખરે હજુ કેટલા સમયની રાહ જોવી પડશે? રખડતા પશુઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે આગળ વધીએ. વડોદરાથી સમાચાર, જ્યાં ફરી ચેઇન સ્નેચર સક્રિય થયા છે. પાર્સલ આપવાના બહાને ચેઇન સ્નેચરે વૃદ્ધની ચેઇન ખેંચી લીધી. ડિલિવરી બોયના કપડાં પહેરી એક્ટિવા પર આવેલા ઈસમે ચેઇન ખેંચીને અકોટા વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીની ઘટના, જ્યાં તમારું પાર્સલ છે સહી કરી દો કહીને વૃદ્ધની ચેઇન ખેંચી લીધી. વૃદ્ધની ચેઇન લૂંટીને આરોપી ફરાર થયો. પાર્સલ ખોલતા અંદરથી બુંદી નીકળી. ચેઇન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં ચેઇન સ્નેચર્સ કઈ રીતે બેફામ બન્યા છે તેના આ દ્રશ્યો છે. ડિલિવરી બોયના સ્વાંગમાં આવીને એક વ્યક્તિ એવું કહે છે કે તમારું આ પાર્સલ છે, તમે તેને કલેક્ટ કરી લો, સહી કરી દો, ત્યારબાદ તમને પાર્સલ આપી દઈશ. અને એવામાં જ વૃદ્ધના ગળામાં જે ચેન હતી તે ખેંચીને તે ફરાર થઈ જાય છે. તમે પણ જો આ જ રીતે ઓનલાઈન ખરીદી કરતા હો, પાર્સલ મંગાવતા હોય તો ધ્યાન રાખજો. રાજકોટ સિવિલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી.
હોસ્પિટલમાં બ્લડ આપવા આવેલા શખ્સ અને ડોક્ટર વચ્ચે મારામારી થઈ હતી. સમયસર લોહી ન મળતા એક નિર્દોષ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો. મૂળ નેપાળી અને રાજકોટ સિવિલમાં સારવાર લઈ રહેલા વિનય થાપાને બ્લડની જરૂર પડી હતી. તેમની મદદ માટે જયદીપ ચાવડા નામનો યુવક બ્લડ આપવા માટે સિવિલ પહોંચ્યો હતો, જ્યાં કોઈ અગમ્ય કારણોથી જયદીપ ચાવડા અને ડોક્ટર વચ્ચે બોલાચાલી થઈ. વિવાદ એટલી હદ સુધી વકર્યો કે જયદીપ ચાવડાએ ડોક્ટર પર હુમલો કર્યો. ડોક્ટર સાથેના ઝઘડાના કારણે જયદીપ ચાવડા બ્લડ આપી શક્યો ન હતો. આ તરફ મારમારી બાદમાં ડોક્ટરો પણ હડતાળ પર ઉતરી ગયા, જેના કારણે દર્દી વિનય થાપાને સમયસર યોગ્ય સારવાર ન મળી અને તેમનું મોત નીપજ્યું. દર્દીના મોત બાદ નેપાળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અમે એને 108માં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા, જ્યાં એની ટ્રીટમેન્ટ ચાલુ હતી. ટ્રીટમેન્ટ દરમિયાન એનું ઓપરેશન કરવામાં આવ્યું હતું માથાના ભાગમાં. ઓપરેશન સક્સેસફુલ પણ થઈ ગયું હતું અને 27 તારીખના દિવસે જે બનાવ બન્યો હતો જયદીપભાઈ અને ડૉક્ટર પાર્થ વચ્ચે, એ લોકોની મગજમારીમાં ડૉક્ટર બધા હડતાલ ઉપર આવી ગયા હતા અને પેશન્ટને પૂરતું સારવાર ન મળતા એનું ડેથ થયેલું છે. કારણ કે સારવાર જે છે ઇમરજન્સી સેવા ચાલુ જ હતી અને કોઈ પ્રકારનો આઈસીયુ સેવા બંધ કરવામાં આવેલ નહીં હતી. કેવલ ઓપીડી સેવા એ બધી બંધ હતી. સુરતમાં આધાર કાર્ડની કામગીરી ઠપ. ઓપરેટરોને એજન્સી દ્વારા પગાર ન ચૂકવાતા વિવાદ સર્જાયો. કતારગામ સ્થિત ઝોન ઓફિસમાં આધાર કાર્ડના કામ બંધ. કોન્ટ્રાક્ટ કર્મીઓને પગાર ન ચૂકવતા વિવાદ થયો. અગાઉ 6 કર્મીઓ કરતા હતા આધાર કાર્ડને લગતી કામગીરી. ઓપરેટરો ન હોવાથી આધાર નોંધણી સુધારણા કામગીરી અટકી ગઈ છે. ભરૂચના પાનોલી વિસ્તારમાં ગેરકાયદેસર પશુ પરિવહન સામે મોટી કાર્યવાહી કરાઈ છે. પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી હોટેલના કમ્પાઉન્ડમાંથી 4 ટ્રક કન્ટેનર ઝડપી પાડ્યા, જેમાં 80 ભેંસો અને એક પાડો અત્યંત ક્રૂરતાપૂર્વક ભરેલા હાલતમાં મળી આવ્યા. પોલીસે હાલ 4 વાહનો સહિત કુલ અંદાજે ₹40.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ પશુઓને સલામત રીતે પાંજરાપોળ ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે આ પશુઓને ગેરકાયદેસર કતલખાને લઈ જવાના ઈરાદે પરિવહન કરવામાં આવી રહ્યા હતા. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને બોલાવી અને 4 કન્ટેનર અને ટ્રક બતાવી કે આ નંબરની ટ્રક છે અને આમાં આટલા પશુ ભરેલા છે. પોલીસ કંટ્રોલથી પીસીઆર આવી અને તાત્કાલિક તમામ ગાડીઓને ચેક કરી એમાંથી અલગ અલગ 4 ટ્રક કન્ટેનરોની અંદર જે ડ્રાઈવર ક્લિન્ડરો હતા એમાંથી 3 થી 4 જણા ભાગી ગયા છે પોલીસોને અમને જોઈને, અને 3 વ્યક્તિ ડ્રાઈવર અને મજૂર એ સ્થળ પર મળી આવેલા. રાજકોટમાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. જેતપુરમાં પ્રતિબંધિત દોરીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. મકર સંક્રાંતિ પૂર્વે જેતપુર સિટી પોલીસની કાર્યવાહી. બાતમીના આધારે ખોડપરા વિસ્તારમાં રહેણાંક મકાન પર દરોડા. કુલ 84 નંગ પ્રતિબંધિત ચાઇનીઝ ફિરકીઓનો જથ્થો જપ્ત કરાયો. ₹16,800ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલી એક શાળામાં ચકચારિત ઘટના બની. મેરેથોન દોડ પૂરી કર્યા બાદ વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું. હાર્ટ એટેકના કારણે વિદ્યાર્થીનીનું મોત થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે. મહારાષ્ટ્રના સોરઠવાડામાં આવેલી ભારતી એકેડમી ઇંગ્લિશ હાઈસ્કૂલમાં આ ઘટના બની હતી. મેરેથોન દોડ પૂરી કર્યા બાદ વિદ્યાર્થીનીની અચાનક તબિયત લથડી હતી. શિક્ષકો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થીનીના પિતાએ શાળાની બેદરકારીના કારણે દીકરીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. डॉक्टर मुझे कुछ भी नहीं बोले इधर क्या हुआ था क्या नहीं हुआ था. मैं आई तो मेरी लड़की नहीं थी, वो खत्म हो गई थी. स्कूल वाले का लापरवाही है सर. मेरी लड़की वहीं पे ही मर गई थी. ये लोग ने खाली इधर उधर लेके घूमे हैं और लास्ट में मुझे फोन करके यहाँ बुलाया गया. और ये बच्ची भी काफ़ी हर साल आती है, फर्स्ट सेकेंड हर बार आती है. इस बार भी उसने प्रतियोगिता में पार्टिसिपेट किया था और आई थी फर्स्ट. उसके बाद में वो जब वहाँ पे बैठी
उसको थोड़ा सांस फूलने लगा, तो पानी वानी टीचर्स लोग ने सब पैर वैल बनने शुरू किया और तुरंत ही हम लोग फिर लोखंडे सर के पास हॉस्पिटल में लेके गए। उन्होंने दूसरे हॉस्पिटल में बोला आप लेकर जाइए, वहाँ लेकर गए तो उन्होंने नो मोर कर दिया। तो हम तुरंत ही फिर उन्होंने बोला कि आप रेफरल में लेके जाए, हम रेफरल में लेकर आए और उनका ऐसा हुआ। एक कॉज होई सके छे के आटલું બધું एक्सरसाइज કર્યું છે કે એના વજહથી હોઈ શકે યા फिर हार्ट अटैक होई सके, जे बी मेन हसे रीजन ए पीएम પછી જ ખબર પડશે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં થયેલા ગંભીર હત્યાના ગુનાનો ભેદ ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો। આ મામલામાં મુખ્ય આરોપી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા 4 બાળ કિશોરોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે। તિરુપતિનગર વિસ્તારમાં થયેલા હુમલામાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષ ફેલાયો। ઘટનાની ગંભીરતા જોતા ભેસ્તાન પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી। હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને બાળ કિશોરોને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ રજૂ કરવામાં આવશે। चंद बदमाशों ने अज्ञात अपराधियों के द्वारा हमारे घर में आगमन किया गया। आगमन होने के बाद में हमारे दोनों सालाओं पे जानलेवा हमला किया गया, जिसमें एक व्यक्ति हमारा स्पॉट पे डेथ हो गया। एक व्यक्ति का हमारा अभी सूरत सिविल में ट्रीटमेंट चल रहा है। मैं सूरत पुलिस से ये निवेदन करना चाहता हूँ आपके चैनल के माध्यम से कि हमारे परिजनों को सेफ्टी प्रदान किया जाए और हमें यहाँ से बिहार भेजने का सहायता व्यवस्था दिया जाए। फरियादी के जो पति है वो झगड़े के फरियादी के पति को इंजरी हुई और जो उसका दियर था उनको भी इंजरी हुई है और दियर को जानलेवा इंजरी, दियर गुजर गया। सबसे पहले जीआईडीसी पुलिस स्टेशन फिर भेस्तान पुलिस स्टेशन में इस पर रिएक्ट किया। रिएक्ट करके ही तुरंत जो फरियादी है उनकी फरियाद लेने की कार्यवाही की गई और जो इसमें इन्वॉल्व थे जो मुख्य आरोपी शोएब को भी पकड़ लिया गया और बाकी के जो किशोर थे, कायदे के संघर्ष में किशोर थे, उनको भी डिटेन किया गया। तो मुख्य आरोपी सहित जे 4 बाળ કિશોરો હતા તે પોલીસ કસ્ટડીમાં છે। ટેકનિકલ એનાલિસિસથી પોલીસને સફળતા મળી અને પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી લીધો। દહેગામ પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપીને આખરે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીને પકડવા ફિલ્મી સ્ટાઇલમાં અનોખું ઓપરેશન પાર પાડ્યું। પોલીસની ટીમે આરોપીને પકડવા માટે શાકભાજી રમકડા, કટલરી અને ફુગ્ગા વેચનારનો વેશ ધારણ કરી ઝડપી પાડ્યો। આરોપીએ સગીરાને લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ આરોપીને અમદાવાદની જેલમાં મોકલી દેવાયો હતો। आरोपी जामीन पर छूटीने छूटक मजूरी करतो हतो। पोलीसने जाण थता आरोपी पर वॉच राखीने धरपकड़ करी। आरोपी મહેસાણા जिला टीवी रोड पर रहे छे, नाम बदलीने वेश बदलीने रहे छे। पुलिस धनपाल ने મહેસાણામાં अलग अलग वेश धारीने शाकभाजीना व्यापारी तरीके अने कोई बीजी लारी गल्लानी व्यापारी तरीके रोड पर वेश धारीने वॉच राखीने आरोपीने धरपकड़ करवामां आवेल छे। છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામના દિવ્યાંગ યુવાન અમિતભાઈ રાઠવાએ રાજ્યકક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે। નડિયાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં અમિતભાઈએ 100 મીટર દોડ અને ભાલા ફેંકમાં પ્રથમ સ્થાન મેળવી 2 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા। 75% દિવ્યાંગતા ધરાવતા અમિતભાઈએ અગાઉ પણ ગાઝિયાબાદ ખાતે નેશનલ પેરા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવી દેશ સ્તરે પ્રતિભા સાબિત કરી છે। છેલ્લા 8 વર્ષથી સતત સફળતા મેળવનાર અમિતભાઈ રાઠવા આજે સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અને આદિવાસી સમાજ માટે ગૌરવ બની રહ્યા છે। મારી દિવ્યાંગતા 75% છે। જ્યારે સ્પેશિયલ ખેલ મહાકુંભ એટલે કે 11/12/2025 ના રોજ છોટાઉદેપુર જિલ્લાનો જબુગામ ખાતે યોજવામાં આવ્યો। એમાં મારો 100 મીટર દોડ અને જેવેલિયન થ્રોમાં પ્રથમ નંબર આવ્યો। ત્યારબાદ જ્યારે રાજ્ય કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ 31/12/2025 ના રોજ નડિયાદ મુકામે યોજવામાં આવ્યો, ત્યારે પણ મારો 100 મીટર દોડ અને જેવેલિયન થ્રોમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે। ગુજરાતના સુપ્રસિદ્ધ સેવાધામ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન નડિયાદના સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની પરંપરાગત અને ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી। બોર પૂનમ તરીકે ઓળખાતા આ પર્વ નિમિત્તે મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટ્યું હતું। આ પર્વને અનુલક્ષીને સમગ્ર નડિયાદ શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને ટ્રકો ભરીને બોરની ગુણો મંદિરના પ્રાંગણમાં ઠાલવવામાં આવી હતી।
નડિયાદના માર્ગો અને મંદિરનું પટાંગણ જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું. બાળક બોલતું ન હોય એના માતા પિતા અહીંયા ટેક રાખે છે. મારું બાળક બોલતું થશે તો હું અહીંયા બોર આવીને ઉચ્ચારીશ અને બાળક બોલતું થઈ જાય છે અને માતા પિતા શ્રદ્ધાપૂર્વક બોર ઉચ્ચારવા આવે છે. આજે પોષી પૂનમના દિવસે બોર ઉચ્ચારવાનો મહિમા છે અને એ મહિમા એટલા માટે છે કે પોતાનું બાળક જો બોલતું ના હોય અથવા તો તોતડું બોલતું હોય તો આ બોર ઉચ્ચારવાથી એ બાળકની અંદર એક જ વર્ષની અંદર એ ફેરફાર આવે છે અને એ બાળક બોલતું થઈ જાય છે. આજે અહીંયા સંતરામ મહારાજના આશીર્વાદથી અહીંયા સૌ ઉપસ્થિત સૌ નગરજનો અને આજુબાજુના વિસ્તારના તમામ દેશમાં ગુજરાતમાંથી આવતા તમામ આશીર્વાદ લેતા સૌ આજે પોષી પૂનમના દિવસે બાધા પૂરી કરતા હોય છે. દત્તાત્રેય અવતાર સંતરામ મહારાજ આજથી 165 વર્ષ 196 વર્ષ પહેલા અહીંયા સમાધિસ્થ થયા હતા. એ પહેલા એમણે કોઈ બાળક બોલતું ન હતું અને એના વાલીને બાળકને બોલતું કરવા માટે બોરા ઉચ્ચારવાની બાધા આપી હતી અને એ બાળક બોલતું થયેલું. ત્યારથી આટલા વર્ષો સુધી દર પોષ મહિનાની પૂનમે અહીંયા જે લોકોનું બાળક બોલતું ન હોય એ વાલીઓ આવી એ ભક્તો આવી અને બાધા રાખે છે અને બાળક બોલતું થાય એટલે અહીંયા આવી અને બોરા ઉછાળતા હોય છે. અને અમે નવસારીથી આવ્યા છીએ. મારો દીકરો બોલતો નહીં હતો, 4 વર્ષનો થયો તોય, પણ અમે અહીંયા સંતરામ મહારાજની બાધા લીધી તો આજે 7 વર્ષનો થયો તો બોલતો થઈ ગયો છે. તમારી કોઈ પણ મનોકામના હોય, જો તમે સાચી શ્રદ્ધાથી તમે કોઈ પણ અહીંયા મનોકામના રાખો છો યા બાધા રાખો છો તો તમારી દરેક મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. ગિરનાર પર બિરાજમાન મા અંબે માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ. જગતજનનીના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ભક્તો અહીં ભક્તિ રસથી તરબોળ જોવા મળ્યા હતા. ગિરનાર પર બિરાજમાન મા અંબે માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીમાં નાના બાળકોથી માંડીને વડીલો સૌ કોઈ સહભાગી થયા અને આ મહોત્સવમાં ઉજવણી કરી. જગતજનનીના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ આકાશી દ્રશ્યો આપ જુઓ અને ઘરે બેઠા બેઠા જ માતાજીના દર્શન કરો. મહિનાની પૂનમ અને માતાજીનો પ્રાગટ્ય દિવસ છે તો હું રાજકોટથી જુનાગઢ માતાજીના અભિષેક માટે આવી છું. છેલ્લા હું 5 વર્ષથી હર વખત માતાજીના प्रागट्य दिवस से हूँ आऊँ छू. आज माता का जन्मदिन है, हम हर साल यहाँ आते हैं और बहुत अच्छा लगता है. आप ये दर्शन करके नीचे ही आए हैं. गिरनार खाते अंबाजी मंदिर એટલે પરા પૂર્વથી શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી તરીકે પણ આ પ્રખ્યાત મંદિર છે અને આખા વર્ષ દરમિયાન લાખો ભાવિકો એમની શ્રદ્ધા અને આસ્થાથી અહીંયા દર્શન કરીને એમની મનોકામના પૂર્ણ કરવા માટે મા પાસે આશીર્વાદ માંગવા આવે છે. આજ પોષ સુદ પૂર્ણિમા માતાજીનો પ્રાગટ્ય દિવસ. અમારા ગુરુજીઓની પરંપરા મુજબ, અહીંના મહંતશ્રીઓની પરંપરા મુજબ આજ માતાજીના જન્મદિવસ નિમિત્તે માતાજીને સવારે શણગાર, તે પછી માતાજીના શ્રી સૂક્તથી પાઠ, તે પછી માતાજીનો હવન, ધજા ચડાવવાનો અને તે પછી માતાજીને મહાપ્રસાદનો ભોગ ધરી અને તે પછી આરતી કરીને આવનાર યાત્રિકોને બધાઈને મહાપ્રસાદનો ભોગ દેવાનો.